મમ્મી શું થાય છે? આ થોડું ચક્કર આવે ને અંધારા જેવું લાગે છે. મેં કીધું બેસી જાવ ઘડી ખેતી. દવા લીધી તમે? ડૉક્ટરે કીધું છે ને કે સમયસર દવા લેવાની છે. પણ આમાં દવા લેવાની શું જરૂર છે? તને ખબર છે દવા મારી થઈ રહી હતી ને, એટલે પૈસા નહોતા એટલે હું નહોતી લાવી દવા. ડૉક્ટર તો કીધા રાખે, એ તો ઘરે ખાવે શક્કર બક્કર, હમણાં સારું થઈ જાય, ઘડીક દવા બેસી જાય ને. થઈ રીતે મેં તમને દવા માટે પૈસા તો આપ્યા હતા, તો દવા કેમ ન લીધી? પણ એ રાજને જોતા હતા ને તેને મેં આપી દીધા. હે કે મમ્મી મારે જોઈ છે, મને આપો ને પૈસા. મેં કીધું હાલે, એટલે એ દવાના પૈસા રાજને આપી દીધા મેં. મમ્મી તમને ખબર છે કે તમે એક એક ટાઈમ દવા નહીં લ્યો ને તો તમારી તબિયત બગડે છે, તમને ખબર છે ને, છતાંય તમે એને પૈસા આપી દીધા. તો હું કરું હવે? એની પાસે પૈસા ન હોય ને મારી પાસે માગે તો મારો કેમ જીવ રહે? અને હું એને ના ન પાડી શકું. મમ્મી ના પાડવી પડે, એને ખબર નથી પડતી. આ એક્ટર બનવાના સપના જોવે છે, મારે આ બનવું છે, મારે હીરો બનવું છે. અરે એમ હીરો નથી થવાતું, એને ઘરની પરિસ્થિતિ જોવી પડે અને પછી હીરો બનવા જવાય. હા, હું એકલી જોબ કરું છું, હું એકલી કેટલું કરી શકું ઘર માટે? હું એને સમજાવીને થાકી, પણ હવે એ સમજતો નથી તો શું કરું? હવે કાલ સવારે એના લગ્ન કરવાના છે, એ કમાઈ નહીં તો એને કોણ છોકરી દે? આ ઓલી જિજ્ઞા એ આવી હતી, મને કહેતી હતી કે મમ્મી મારી ઘરેથી હવે મને બહુ દબાણ કરે છે, માગું લઈને આવો. પણ એમાં મેં કીધું હું કેમ માગું લઈને જાઉં? ક્યાંય માગું લઈને જવાની જરૂર નથી, પહેલા એને કમાતા શીખવું પડે. કોઈ દીકરીને અહીંયા ઘરે લઈ આવીને કંઈ દુઃખી નથી કરાતી. મેં એ જ એને કીધું, બટા હું તને અહીંયા લઈ આવીને દુઃખી કરવા નથી માગતી. એના કરતાં છે ને હું રાજને સમજાવી દઈશ, જો સમજે તો ઠીક છે, પછી તો હવે શું કરવાનું? ભાઈ આટલો મોટો થયો પણ એનામાં સમજદારી ના આવી. ખબર છે કે અત્યારે તો એને ઘરની જવાબદારી લઈ લેવી જોઈએ, એની બદલે અત્યારે હું ઉપાડું છું ઘરની જવાબદારી. એ જોતો નહીં હોય કે મારી બેન કેટલું કરે છે, બસ એને તો એક જ વસ્તુ દેખાય છે, મારે એક્ટર બનવું છે. એક્ટર બનીને ક્યાં જવું છે એને? મેં એ જ કીધું, એક્ટર બનવું હોય તો કોણ ના પાડે છે, પણ સાઈડમાં કર ને બધું. પહેલાં કંઈક ધંધો કર, નોકરી કર, આવક થાય તો પછી સાઈડમાં બધું થઈ જ શકે છે ને. ક્યાં નથી થતું? પણ નહીં. આની જગ્યાએ મેં એને 2-3 જગ્યાએ જોબ પર રાખી દીધો હતો, ત્યાંય ના ટેકો. આનો ટાટિયો જ ક્યાંય નથી ટકતો. જિજ્ઞા કહેતી હતી આજે મને છોકરો જોવા આવવાનો છે, જો મને ઘરેથી બહુ ફોર્સ કરશે ને તો મારે હા પાડવી પડશે. એમ કે હવે હું કરું? રાજને કહી દેજો કે હવે પછી હું એને મળીશ નહીં ને મને ફોન ન કરે. પણ એ શું જોઈને આના પ્રેમમાં પડી હશે? હા, એનામાં અક્કલનો છાંટો છે કે નથી? એ વાત હાસી, પણ મારે એને એવું તો ન કહેવાય ને. બોલવું પડે મમ્મી. હવે તમે આમને ક્યાં સુધી ચૂપ રહો? ભાઈને કંઈક સમજાવો ને, ભાઈને કડક શબ્દમાં કહો કે હવે તું કંઈ નાનો નથી, હવે ઘરની જવાબદારી ઉપાડી લે. હા, જિજ્ઞાએ એ જ કીધું કે મમ્મી નકર પછી રાજને કહેજો ભૂલી જાય. અને હવે તો મારે છે ને રાજને ધમકી આપવી જ પડશે અને કહેવું પડશે કે જો તારે કમાવું છે કે જિજ્ઞારે લગ્ન કરવા છે, બેમાંથી એક પસંદગી કર. એ તો એમ જ કહી દેશે મારે જિજ્ઞાએ લગ્ન કરવા છે, પછી અહીંયા લઈ આવીને બધાનું મારે પૂરું કરવાનું. પણ પગભર થવું પડે ને. એ તો હું કહીશ, તારામાં તેવડ હોય ને ગદરાવાની તો જ લાવજે. કોઈની દીકરીને છે ને આપણે લાવીને દુઃખી ન કરાય. કોઈ લગ્ન બગન કરવાના નથી, હું તમને કહી દઉં છું. જો જરાય એને સાથ આપ્યો છે ને તો પછી મારે તમને 2 શબ્દ કહેવા પડશે. નહીં બટા, હું નહીં સાથ આપું. હું એને કડક શબ્દમાં જ કહીશ કે જ્યાં સુધી તું તો કમાશ નહીં ને મારા હાથમાં તું પૈસા નહીં આપ ને ત્યાં સુધી લગ્ન થશે જ નહીં. એટલે એને ખબર પડે કે લગ્ન કરવા માટે કમાવવું પડે. જ્યાં હોય ઓડિશન ત્યાં દોડ્યો જાય, જ્યાં ઓડિશન હોય ત્યાં દોડ્યો જાય. એમને એમ જવાય છે? ટિકિટ ભાડા નથી લાગતા? લાગે છે ને એટલે તે પૈસા લઈ ગયો તો એને જાવું છે કે ઓડિશન દેવા. એટલે કે મમ્મી આપો ને પૈસા. પહેલા તો એટલે તમે દઈ દીધા. પણ હું કરું બટા? હા, એક માનો જીવ છે ને. આ મેં કીધું કે જો દવા લેવાના પૈસા છે ને તો મારી બેને આપ્યા, મારે દવા લેવીશ તો કે મમ્મી કે અટાણ આપો ને પછી હું ગમે ત્યાંથી લઈ આવીને તમારે દવાના પૈસા આપે. ભલે આપી દીધા, હું આપું છું તમને દવાના પૈસા, પણ જો હવે પાછા આપ્યા છે ને તો તમારો વારો છે. જાઓ આરામ કરો. એક ડગલું પણ આગળ વધીશ ને તો તારા છોતરા કાઢી નાખીશ. છોતરા
ફરી વાર મજા ના આવી. ચા એક પણ ડગલું આગળ વધીશ ને છોતરા કાઢી નાખીશ તારા છોતરા. તું હજી મને ઓળખતો નથી. હું છું વટનો કાટકો. ફરી વાર મારા રસ્તામાં આડો નહીં આવતો, નહીતર મારાથી ભૂંડો બીજો કોઈ નહીં હોય. નહીંતર મારાથી ભૂંડી કોઈ નહીં હોય. કેમ શું થયું? આમ જો તું અહીંયા ઉભી રહે. એક્ટિંગ જો, મારી એક્ટિંગ જો. એક પણ ડગલું આગળ વધીશ ને તો છોતરા કાઢી નાખી છોતરા. આ ડાયલોગ બોલીશ ને એટલે સીટીઓ પડશે સીટીઓ. તું જોઈ લે. ડાયલોગ વાળી છાનો મની છે ને કામ ધંધે ચડી જા. કામ ધંધો હવે મને બીજું કંઈક આવડવું તો જોઈએ ને. અને આમ જો હું તો છે ને એક્ટર બનવાનો છું. એક્ટર, મોટો સ્ટાર બનીશ. પછી આમ છે ને ઓટોગ્રાફ લેવા માટે લોકોની લાઈન લાગી છે, લાઈન. પણ તારે લાઈનમાં નહીં ઊભું રહેવું પડે, કારણ કે તું મારી બહેન છે ને, એટલે તને તો તરત જ સાઇન કરી આપીશ. આ એક્ટર બનવાના સપના બંધ કર અને ઘરની જવાબદારી લઈ લે હવે માથે. હવે કઈ નાનો નથી ભાઈ તું. જવાબદારીઓ તો પણ શું જવાબદારી તો નિભાવું છું ને. શું નિભાવે? ઘરમાં શું પૈસા આપે છે? સામા પૈસા લઈ જા છો તું મમ્મી પાસેથી ને. અરે આપીશ ને. એકવાર મારો સિતારો ચમકી જવા દે, પછી પૈસાની તો પાથારી થશે, પાથારી. તું જોઈ લેજે. તારો સિતારો ક્યારે ચમકશે? હ? તું ડોહો થાય ત્યારે, ઉપર જાય ત્યારે, માં ઉપર જાહે ત્યારે કે બેન ઉપર જાહે ત્યારે? અરે પણ આવું શું કામ હશો બોલે છે સવારમાં? જો અત્યારે છે ને ઇન્ટરવ્યૂ ચાલી જ રહ્યા છે. એકાદા ઇન્ટરવ્યૂમાં આપણું સિલેક્શન થઈ ગયું એટલે તારો ભાઈ આમ સલમાન, શાહરૂખ ને આપણે બચ્ચન સાહેબની જેમ આમ હમણાં તું ગયો તો ને ઇન્ટરવ્યુ દેવા? હા, ઓડિશનમાં ગયો તો ને? હા, ઓડિશન દીધું હોય પછી લોકો ચેક કરે. એમને ના થાય, બધું થઈ જશે ને. અને આમ પણ તારો ભાઈ હીરો જેવો તો દેખાય જ છે ને, એટલે તને ખબર જ છે આપણે જલ્દી સેટ થઈ જશું. પછી તો છે ને ફોર વ્હીલમાંથી હું ઉતરીશ, બૂટ પહેરીને આમ આવીશ. મારા ફેન્સ લોકો આમ રાહ જોતા છે મારી. પાછો વળ ન્યાથી તું પાછો વળી જા. હવે આગળ વધમાં. જિંદગીની શું કામ હાથે કરીને બરબાદી ઉપર કરે છે તું? ખબર નથી પડતી તને? આ મેં મમ્મીને દવાના પૈસા આપ્યા હતા, તું એની પાસેથી પૈસા શું કામ લઈ ગયો? અરે એ મારે જોતા હતા, મારે ઓડિશનમાં જે ફોર્મ ભરવાનું હતું ને એમાં જમા કરાવવાના હતા. એટલે તને માની તબિયત કરતા તને ઓડિશન વાળું છે? અરે પણ મમ્મીને શું થયું છે હવે? જરાક ચક્કર આવતા હતા, એમાં શું થઈ ગયું? ચક્કરના દીકરા, કોક દીક માને બાજુમાં બેસાડીને પૂછ્યું હોય ને તો ખબર પડે. ડોક્ટરે કીધું છે ને કાયમી છે ને એક ટેબ્લેટ લેવાની છે, પણ તને એ ખબર નહીં પડે. અરે પણ લઈ આવી આપીશ ને. હવે છે ને આપણા આ દિવસો જાજા સમય નહીં ચાલે. હવે છે ને બધું સેટલ થવાની તૈયારી ઉપર જ છે, સમજી લે. હવે સિતારો ચમકવાની તૈયારી છે, પછી કેટલા કામ કર્યા અત્યાર સુધીમાં એક્ટરમાં? કર્યા ને. આ પેલી સોંગ કર્યું ને મેં, એમાં અમે લોકો હતા, હીરો હોય એની પાછળ બધા ફ્રેન્ડ્સ, એના દોસ્તારો હોય, એમાં મારું કેરેક્ટર બી હતું ને. હા, ક્રાઉડમાં. શું? ક્રાઉડમાં. એને ક્રાઉડ ના કહેવાય, શું કહેવાય? એને એના ફ્રેન્ડનું કેરેક્ટર કહેવાય. તું નહીં સમજ્યા બધું. કેટલા પૈસા આપ્યા? શરૂઆતમાં તો પૈસા થોડા કોઈ આપે, અત્યારે તો આપણે એકવાર છે ને નામ બનાવવાનું, પૈસા તો પછી આવે. અત્યારે તો ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ આપણે અત્યારે આપણો સમય ઇન્વેસ્ટ કરીએ છીએ, તેનું ફળ આપણને મળશે. અત્યારે પૈસા પાછળ નહીં ભાગવાનું. લેવલ બની જાય ને એટલે પૈસાની તો આમ જો વાત જ નહીં પૂછ. આપણે કરોડપતિના દીકરા નથી કે આપણે ઇન્વેસ્ટ કરીએ, આપણે ફ્રીમાં કામ કરવા જાય. જો ભાઈ હું તને સમજાવું છું કે હજી સમજી જા, કામ ધંધે લાગી જા. જો મેં એક તારા માટે જોબની વાત કરી છે, તું ત્યાં ઇન્ટરવ્યુ આપીએ. અરે હું તને એડ્રેસ આપું છું ને, એવું લાગે તો હું તને ત્યાં મૂકી હા ના તું મને એડ્રેસ આમ આપી દે, હું જઈ આવીશ. ચાલ હું તને વોટ્સએપ કરી દઉં છું. ઓકે, હું જઈ આવું છું. અને જો ત્યાં ટકી જાજે. અરે પાક્કો આપણે ગમે ત્યાં જઈએ તો ટકી જ જઈએ. હું જઈ આવીશ. હા જા, કામ કર, જા એડ્રેસ મને મોકલ. જોબ કર. આવતીકાલનો સુપરસ્ટાર જોબ પર જાય.
એ મારા રસ્તામાં વચ્ચે આવીશ ને તો છોતરા કાઢી નાખીશ. આ ડાયલોગ કપો તો સીટીઓ પડશે, સીટીઓ. મળી ગયો. મને મારા ફિલ્મનો હીરો મળી ગયો. એક મિનિટ. એક્સિલેન્ટ, બ્રાવો, કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ સર, થેન્ક યુ. પર તમે શું કહી રહ્યા છો મને સમજમાં ન આવ્યું. એક ઐતિહાસિક મૂવી બનાવવા જઈ રહ્યો છું અને એની હીરોની તલાશમાં હું છેલ્લા ઘણા સમયથી ભટકું છું, પણ કોઈ ચહેરો નજરમાં બંધ બેસતો જ નથી. પણ આજે અચાનક જ તમે મારી સામે આમ કહેવાય ને સાક્ષાત પ્રગટ થયા અને મારી ફ્રેમમાં એકદમ બંધ બેસી ગયા અહીંયા. અને હું તમારી ફિલ્મમાં એક્ટિંગ કરીશ. હા, જો તમને ઇન્ટરેસ્ટ હોય અને આવડતી હોય તો. અરે મારું તો સપનું જ છે એક્ટર બનવાનું. તો થોડું ઘણું સેમ્પલ ડેમો. બોલો સર, શું જોઈએ તમારે, બોલો. હે એમ નહીં હોય. વાહ, એક્સિલેન્ટ. ડાયલોગ બોલો સર, ડાયલોગ કઈ. કેમ નહીં? કયો ડાયલોગ સાંભળો છો તમારે? તમે ખાલી નામ બોલો. અમિતાભ બચ્ચનનો બોલું? મિલેનિયમ સ્ટાર બચ્ચનની આગળ કોણ આવે? હા. થઈ જાય એક. ડેડી, મીના મારી જિંદગી છે. સર હિન્દીમાં બોલું કે ગુજરાતીમાં? હિન્દીમાં ચાલશે. તો એટલે શું કે આપણે તમે ગુજરાતી પિક્ચર બનાવી રહ્યા છો એટલા માટે. નહીં, આપણે 4 ભાષામાં ડબિંગ કરવાની છે. ગુજરાતી, હિન્દી, તમિલ, તેલુગુ. समंदर में तैरने वाले कुओं और तालाबों में डुबकी नहीं लगाया. बात जरा ऊपर के लेवल की है, आपकी समझ में नहीं आएगी. चलो मुंशी जी, मुझसे हो तो नथुलाल जी जैसी वरना न हो. કેવું લાગ્યું સર? થેન્ક યુ બચ્ચન સાહેબ. ઓ સોરી, મને તો એમ થયું કે બચ્ચન સાહેબ મારી સામે ઊભા ડાયલોગ બોલી રહ્યા છે. સર તમે શું બોલી રહ્યા છો? અરે એક મારી આદત છે કે હું કોઈ દિવસ જૂઠું બોલતો નથી અને એક પ્રોબ્લેમ પણ છે. પ્રોબ્લેમ? કયો પ્રોબ્લેમ સર? શું પ્રોબ્લેમ છે? મારી કઈ ભૂલ થઈ? નહીં, તમારી કોઈ ભૂલ નથી થઈ. પ્રોબ્લેમ છે બજેટ. મારી ફિલ્મમાં બજેટની પ્રોબ્લેમ છે. જો અલગ અલગ 8 લોકેશન પર ફિલ્મ શૂટ થવાની છે. રામોજી ફિલ્મ સિટી, મુંબઈની ગોરેગાંવ ફિલ્મ સિટી, હૈદરાબાદ, પછી આપણે ગુજરાતમાં અમદાવાદની અંદર કાંકરિયા તળાવ છે. સારા લોકેશન છે જ્યાં સોંગ શૂટ થશે. અને એક નવો ચહેરો હિરોઈનમાં પણ શોધી રહ્યો છું જે એકદમ ફ્રેશર હોય. આપણે તો રોડ ઉપર ચાલતા લોકોને પણ સ્ટાર બનાવી શકીએ. સર પ્રોબ્લેમ પૈસાનો એટલે સમજાણો ને, કેટલા પૈસાનો પ્રોબ્લેમ? હા, જો ફિલ્મ તો હમણાં બનાવી નાખું, પણ વ્યાજે રૂપિયા લઈ માર્કેટમાંથી ઉઠાવી અને ફિલ્મ બનાવીએ અને બાય ચાન્સ ન ચાલી તો કરજામાં ડૂબી જઈએ. હા. દવા પીવાનો વારો આવે ને. તો મેં વિચાર એવો કર્યો છે 1 વર્ષ લેટ ચાલુ કરું ફિલ્મ. પણ જો જલ્દી પૈસા મળે ને તો મારા જે માઇન્ડમાં પ્રોજેક્ટ છે ને એ ફટાફટ સ્ક્રીન ઉપર લોકોને બતાવું અને મારી ઈચ્છા છે કે એ ફિલ્મમાં તમને લોકો સ્ટાર બનાવી દે, હીરો તરીકે જુએ. તો હું શું કહું, અગર જો તમને જલ્દી જ હોય તો થોડાક રૂપિયાનો ઇંતજામ કરો. એમ તો છે મારી પાસે પણ છે. કઈ વાંધો નહીં સર, એનું કંઈક સેટલમેન્ટ કરીએ આપણે. એ થઈ જશે, પૈસાનું થઈ જશે, તમે ચિંતા નહીં કરતા. તો આપણે પછી પિક્ચર બનવી જોઈએ. પિક્ચર બનશે.
પિક્ચરનું નામ છે જિંદગી હાલક ડોલક. જિંદગી હાલક ડોલક. હા, વાહ સર, શું નામ લાવ્યા છો તમે, કંઈક નવું લાવ્યા છો. અને ઐતિહાસિક મૂવી છે. જિંદગી હાલક ડોલક ઐતિહાસિક મૂવી. હા, હાલક ડોલક મતલબ પહેલાની જિંદગી બતાવવાની છે, પછીની બતાવવાની છે. વાહ સર વાહ, શું કોન્સેપ્ટ, શું 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 ટાઇટલ તમે માર્કેટમાં મૂકવાના છો. ગમ્યું, મને બહુ જ ગમ્યું. તમન્ના છે કે એક ફિલ્મ બનાવી પણ જબરદસ્ત બનાવવી. થેન્ક યુ સર, થેન્ક યુ. પણ હીરો છો હો મારી ફિલ્મના, યાદ રાખજો. હા, એકવાર થઈ જાય, એકવાર મજા આવી કેમ ગઈ નહીં સર, કેમ નહીં? દિલથી. હાય, હા, થેન્ક યુ ભગવાન, થેન્ક યુ. આ આખી દુનિયામાં કેટલા સિટીઓમાં ભટક્યો, પણ મને મારો મનગમતો ચહેરો જે મારી ફિલ્મમાં હીરો બની શકે એ આજે તે મારી સામે મોકલી દીધો. થેન્ક યુ સર, થેન્ક યુ. તૈયારી કરીએ, તૈયારી કરીએ, તૈયારી. મળીએ બહુ જલ્દી. રાજ છે ને હવે થોડો ઘણો કંઈક કમાઈને તો સારું. આ હગાઈ થઈ જાય ને લગ્ન થઈ જાય એ પણ ધ્યાન નથી દેતો. બસ મને તો ઓલા એક્ટિંગમાં શોખ છે. એટલે જય શ્રી કૃષ્ણ. શ્રી કૃષ્ણ આંટી. હાય, કેમ છો? બસ સારું હો. તારે કેવું છે? બસ સારું, તમને જ મળવા આવી હતી તો તમે બાર એટલે જ મળી ગયા મને. હા ભાઈ જો ને અહીંયા બેઠી હતી નવરી થઈને, મેં કીધું લાઈ ઘડીક પોરો ખાઈ લઉં. આંટી, તમારું કામ હતું એટલા માટે જ તમારી પાસે આવી છું. હા તો પણ બોલ ને, શું કામ છે? મારે કંઈ મદદની જરૂર છે? કંઈ જોઈએ છે તારે? કંઈ જોતું નથી, પણ તમારી મદદ જોઈએ છે એ મને ખબર છે, એટલે કે મદદ લેવા તમારી આવી છું. બોલને, જો મારાથી થાય એટલી મદદ કરે તમ તારે. તમને તો ખબર છે ને કે હું ને રાજ એકબીજાને પ્રેમ કરીએ છીએ અને લગ્ન કરવા માગીએ છીએ. હા બટા, હા મને તો ખબર છે. હા, પણ આંટી તો તમે મારા ઘરે માગું લઈને આવો ને, કારણ કે મારા ઘરમાં લગ્નનું પૂરેપૂરું પ્રેશર કરે છે મારા મમ્મી પપ્પાને બધા. એ એવું જ કહે છે કે હવે તું મોટી થઈ ગઈ, તારું ગમે ત્યાં સગપણ કરી નાખવું પડશે. તો તમે આવો ને મારા ઘરે વાત લઈને. પણ બેટા હું કેવી રીતે માગું લઈને આવું? હે, આ રાજ થોડુંક કમાય, કાંઈક ધંધામાં ધ્યાન દે, પગભર થાય તો હું માગું લઈને આવું ને. હું તને અહીંયા લઈ આવીને દુઃખી કરવા નથી માગતી, એટલે હું કેવી રીતે માગું લઈને આવું? તો તમે રાજને સમજાવો ને કે કંઈ કામ ઉપર લાગી જાય. હું તો બહુ સમજાવીને થાકી ગઈ, પણ મારી કોઈ પણ વાત નથી માનતો એ. ભાઈ મારું એવું જ છે, હું એક માં છું. આ મારો જીવ નહીં બળતો હોય? હે, હું એને કેટલી સમજાવું છું કે તું ક્યાંક કમા, ધંધામાં ધ્યાન દે, પગભર થા તો તારા લગ્ન થાય ને. બસ એને તો આ એક્ટિંગનો કીડો લાગ્યો છે. એ જ બસ રાત ને દિવસ બીજું કંઈ જોતો જ નથી. હું પણ એને એ જ કહું છું કે તું કોઈનું નહીં તો કંઈ નહીં, પણ મારું તો વિચાર. હું તારા માટે મારી આખી જિંદગી કુરબાન કરવા માટે તૈયાર છું, પણ એ બસ એવું જ કહે છે કે હું કામ કરીશ તો એક્ટિંગમાં જ કરીશ, એક દિવસ બહુ મોટો હીરો બનીશ. કોને ખબર એના મગજ ઉપર આવું ભૂત ક્યાંથી સવારી ગયું છે ને એ. આ મને એ નથી સમજાતું કે આ એને છે ને આ એક્ટિંગનો કીડો ક્યારથી લાગ્યો ને એ ખબર નથી પડતી. હાલો ભાઈ એક્ટિંગ કરો એની ના નહીં, તમે સાઈડમાં કરો ને, પણ બીજો કંઈક બિઝનેસ તો કરવો પડે કે નહીં? હે, આ એક્ટિંગમાં તમે એ કેદી હીરો થાવ, કેદી તમે કમાણી કરો અને કેદી આપણે પૈસાવાળા થાય. હે, અટાણે જો મારે ઘર હકાવું હોય ને તોય મારા માણામાં ઘર હાલે છે. એમાં હું તને કેવી રીતે માગું લઈને આવું ને અહીંયા લઈ આવું? એ વાત પણ તમારી સાચી છે. તો છે ને તમે રાજને કહી દેજો કે જીજ્ઞા આવી હતી અને કહી દીધી કે જો તારે કંઈ કામ ઉપર ન લાગવું હોય ને તો એ તારી રિલેશન બધા પૂરા કરી નાખશે. તો હું મારા પપ્પાને મમ્મી કહેશે ને ત્યાં લગ્ન કરી લઈશ. બીજું તો શું કરવું, એમને તો કોઈ વાતમાં સમજવું જ નથી. જો બેટા, આ હું એને કહીશ તો ખરી, પણ આ તમે એકાબીજા વગર રહી શકશો? હે, રહી તો ના શકીએ, પણ શું થાય, હું છેલ્લા ઘરે 4 થી 5 વર્ષથી મમ્મી પપ્પાને એવું કહેતી આવું છું કે લગ્ન હમણાં નથી કરવા. પણ હવે મારી પણ ઉંમર જાય છે, 30 વર્ષ થઈ ગયા છે, તો ઘરેથી મને પણ ફૂલ પ્રેશર કરે છે. આવતીકાલે જ મને છોકરો જોવા આવવાનો છે, એટલે જ તમારી પાસે હું અત્યારે આવી અહીંયા. સાચી વાત છે બેટા, તારી હંધી વાત હાસી, હું સમજું છું. ભાઈ જુવાન દીકરી ઘરમાં હોય તો કયા બાપને ઊંઘ આવે? હે, હવે એ તને તો ફોર્સ કરે છે ને કે તું લગ્ન કરી લે, પણ તારા ઘરમાં ખબર છે તું રાજને પસંદ કરે છે? નહીં આંટી, મારા ઘરમાં કોઈને ખબર નથી.
જો મારા ઘરમાં ખબર પડે ને તો મારું ઘર બહાર નીકળવાનું પણ બંધ કરાવી આપે. હા, રાજ કંઈ બરાબર કમાતા હોત ને તો પણ મારા ઘરમાં હું થોડી ઘણી વાત કરી શકત, પણ એની કંઈ ઇન્કમ જ નથી તો હું ઘરમાં શું વાત કરું? મારા પપ્પા પૂછે કે છોકરો શું કામ કરે તો હું શું કહું? કે આટા મારે છે, હીરો થવાના સપના જોવે છે, એ કામ કરે છે? નહીં બેટા, હા તારી હંધેય વાત હાસી છે. એવું હોય ને તો હું રાજને છે ને એકવાર સમજાવી દઈ. આ તું થોડીક ધીરજ રાખ. હવે આ રાખ્યા ભેગી થોડીક ધીરજ રાખ ને બહુ સારું થઈ જાય. તો પણ છે ને તમે એને ધમકી આપજો કે જીજ્ઞા આવી હતી અને કહેતી હતી કે રાજ કંઈ કામે નહીં લાગે ને તો જીજ્ઞા એને મૂકીને જતી રહેશે. હા, એના પણ હું- પપ્પા કહેશે ને ત્યાં લગ્ન કરી લેશે, એવું કહી દેજો એમને. હા પણ હું એને સમજાવીશ અને ધમકી સમજાવે ને હવે તો છે ને ધમકી જ આપે કે ભાઈ ચોખ્ખું ના પાડીને ગઈ છે એમ જ કહીને હવે પછી તું ફોન ન કરતો ને મળતોય નહીં એમ જ કહી દે. એટલે એને છે ને આમ થોડુંક ક્યાંક મગજમાં ઉતરે. મગજમાં ઉતરે તો ને મેં તો પાસે બેસીને કેટલી વખત એને વાત કરી છે, પણ બસ એક્ટિંગ થવું, બહુ મોટો હીરો થવો, બહુ મોટું નામ કરવું, એક જ વાત અવારનવાર લઈને બેસે છે. ક્યારેક તો એની આ વાત સાંભળીને મને પણ ગુસ્સો આવે છે, હું પણ કંટાળી જાઉં છું. હા પણ કંટાળી જ જાવ ને. આવા તો મારું શું થતું હશે? હા મને એમ થાય છે કે ભાઈ આ જુવાન દીકરો છે એની ઉંમર વહી જાય છે, હવે એ માની જાય, ધંધો કરવા મળે તો એને લગ્ન કરી દઉં. હા મને સમાજમાં બધા નહીં કહેતા હોય કે હવે તમારા દીકરાને કેદી કરું છે, તમારા દીકરાને કેદી કરું છે, બધાય પૂછે બહાર નીકળીને. એટલે કહીએ જ ને, કારણ કે મારા મમ્મીને પણ અમારા બાજુવાળા કહેતા હતા કે આ તમારી દીકરીને ક્યાંય લગ્ન કેમ નથી કરાવતા, તમારી દીકરીમાં કંઈ ખોટ છે, કંઈ પ્રોબ્લેમ છે, કે આવા પ્રશ્ન કરે છે બધા. હવે તો અમને પણ બટા તું ઉપાધિ કરમાં, આજ રાજ આવે ને એટલી વાર છે હું છે ને એને ધમકી આપે. હા, બાકી પછી જો એનાથી કંઈ ન થાય ને તો એ એના રસ્તે, હું મારા રસ્તે. થોડોક પ્રોબ્લેમ આવશે મને થોડોક સમય, પણ સહન કરી લઈશ. બીજું તો શું કરવું મારે? થોડીક ધીરજ રાખજે. જય શ્રી કૃષ્ણ. હા, તમારે ફિલ્મ બનાવી છે ને? અરે બનાવીશું ને સાહેબ, કેમ નહીં, બની જશે. ઓહો હો, 1 મિનિટ સાહેબ, ફોન કરું તમને. હા, તમારું કામ થઈ જશે. ઓકે ઓકે. શું વાત છે જલ્પા? જેવી કોલેજમાં લાગતી હતી એવી ને એવી જ હજુ લાગે છે. બરાબર ફિટનેસ સાચવ્યું છે. પતી ગયું? હા, 1 મિનિટ ઊભી તો રે, મારી પૂરી વાત તો સાંભળતી જા. વાત સાંભળીને તારી ખુશીનો કોઈ પાર જ નહીં રહે. શું છે? ફટાફટ બોલ. હા, હું શું કહું છું, આ તને ભગવાને આટલું સરસ મજાનું રૂપ આપ્યું છે, ફિગર પણ મેન્ટેન છે, તો મારા ફિલ્મની હિરોઈન બની જાય ને, કેમ નથી બનતી? એ હિરોઈન વાળી તું હા. તારું કામ કર, મને મારું કામ કરવા દે. અરે. મને કોઈ શોખ નથી એવો. અરે પણ રૂપ આપ્યું છે તો એનો ફાયદો ઉપાડ. રૂપ શું કામનું જો લોકો નિહાળી ના શકે તો? એ મારા મનની મરજી, તું મને કેવા વાળો કોણ? અરે પણ આવું શા માટે બોલે છે તું? અરે તું આમ જો, આ ધરતી ઉપર આવી છે ને લોકોને મનોરંજન પૂરું પાડવા, હિરોઈન બનવા માટે આવી છે. એકદમ આમ જો કેમેરા લુક છે તારો. હા. ચૂપ રે ને. હર વખતની જેમ તું મારો રસ્તો શું કામ રોકે? શું કામ મારો પીછો કરે છે? તને તારી રીતે રહેતા નથી આવડતું? અરે. આપણી બેન દીકરીઓને હેરાન કરતા જ આવડે છે. અરે જલપા, હું તને હેરાન કરવા નથી આવ્યો. હું ક્યારનો મારી ફિલ્મ માટે એક હિરોઈન શોધી રહ્યો છું, અને એટલે જ તો તારી પાછળ આવું છું. તને હિરોઈન બનાવી છે મારે. ગામમાં ઘણી છોકરીઓ છે, ગોતી આવ જા. તારી બેનને હિરોઈન બનાવી દે. અરે ઊની ઊની ખીચડી ને એમાં નાખો દહીં, બહુ બધી છોકરીઓને જોઈ પણ તારા જેવી નહીં જલપા. મેં કીધું ને તારી બેનને ને તારી માને બનાવી દે હિરોઈન. અરે પણ મારી બેન હિરોઈનમાં ચાલે એવી નથી, અને મારી માં, એને તો હું માનો રોલ આપવાનો જ છું મારી ફિલ્મમાં. ના માનો નહીં, તને છોકરીઓ બહુ ગમે ને, તારી હિરોઈન બનાવી લે, તને મજા આવશે તારી માં. અરે જો મોઢું સંભાળીને વાત કર એટલે સારું રહેશે તારા માટે. નથી સંભાળવું. એમ મેં તો તને કેટલી વખત કીધું કે મારા રસ્તે વચ્ચે નહીં આવવાનું. એમ તો હું પ્રોફેશનલ માણસ છું, એટલે બધું સાંભળવાની આદત છે, અને લોકોને ગુસ્સા સાથે વાત કરતો નથી લોકો સાથે, એટલે વાંધો તો નથી. કર્મ ને મેં ક્યાં તને હમ દીધા કે તું મને બોલાવ? હા જો જલપા, મારી વાત સમજવાનો પ્રયત્ન કર. મને છે ને તારા જેવી છોકરી જોઈએ છે મારી ફિલ્મમાં. મને છે ને તને જોઉં ને તોય ગુસ્સો આવે છે. અરે પણ તારે મારી સાથે ક્યાં ફિલ્મમાં આવવાનું છે? હું તો એઝ અ ડિરેક્ટર કામ કરવાનો છું. તારી સાથે તો એક હીરો હશે મસ્ત. જો હજી શાંતિથી ને કહું છું કે મને એ લાઈનમાં જરાય ઇન્ટરેસ્ટ નથી, બરાબર? મને મારું કામ કરવા દે. અરે કોઈ કે કહ્યું છે, તને ખબર હોય કે ન હોય કહી દઉં, કે જે લાઈનમાં આપણને ઇન્ટરેસ્ટ ના હોય
એ રસ્તા ઉપર તમે ચાલો ને તો સક્સેસ ત્યાં આપણો ઇંતજાર કરીને ઊભી હોય. આ બધી તારી ફિલોસોફી તારી પાસે રાખ. હા, અહીંયા કંઈ કામ નથી લાગવાનું. અરે આમ જો હું શું કહું, તું વાત માન. છેટો રે. ચાલ દૂરથી વાત કરીએ. હું શું કહું, જો જલ્પા તું વાત માની જા, તારા માટે પ્રોડ્યુસરોની લાઈન લગાવી દઈશું. એ તારો પ્રોડ્યુસર એ ગયો તેલ લેવા ને તુંય જા તેલ લેવા. તેલનો તો તું છે ને ગાડીઓ ઉતારી શકીશ તારા ઘરે. કોઈ દિવસ તેલ પૂરું જ નહીં થાય એટલું તેલ ખરીદી શકીશ. અને જો તું મારી ફિલ્મમાં કામ કરીશ ને તો લોકો કહે છે ધ નેક્સ્ટ સુપરસ્ટાર જલ્પા, ધ બ્યુટીફુલ જલ્પા. હા પતી ગયું હવે તારે. હા પતી ગયું. તું મને હા ઈ કે તારે કઈ કામ ધંધો નથી આખો દિવસ ગમે તે છોકરીઓ નીકળે એનો રસ્તો જ રોકવાનો. અરે પણ તું હા પાડી દે એટલે બંધ કોઈની પાછળ મારે રખડવાનું. હા નથી પાડવી ને આજ પછી મારા રસ્તા વચ્ચે ન આવતો જા તું. અરે પણ માની જાને પ્રોબ્લેમ શું છે તને હિરોઈન બનવામાં? નહીં સમજે લોકો. પતી ગઈ તારી હીરોગીરી પતી ગઈ? હિરોઈન આવી ગઈ એમ ને? હા, હીરો રાહ જોઈને જુઓ તો કે હિરોઈન ક્યારે આવે. સાચું કહું, આમ પણ તું આવીને સારું કર્યું. મારે એક રોમેન્ટિક સીનની પ્રેક્ટિસ કરવી છે. તો સામે હિરોઈન પહેલા બોલતા શીખ પછી હીરોની એક્ટિંગ કરતા શીખજે. પ્રેક્ટિસ નહીં પ્રેક્ટિસ. હા, એ પ્રેક્ટિસ જે હોય તે. હું તો જો તારી આ હીરોગીરી છે ને બધી અત્યારે બંધ કર. હું સિરિયસ વાત કરવા આવી છું, કોઈ મસ્તી નહીં, કોઈ રમત નહીં. અરે પણ તું મારી વાત સાંભળ ને. પહેલા મને ખાલી એક સીન કરવું છે, પછી તમ તારે આપણે બધી વાત કરીએ ને. શું વાત કરવી છે તારે? બધી વાત કરીશું આપણે. કારણ કે હમણાં એક મૂવીની વાત ચાલી રહી છે, એમાં હું હીરોનો કેરેક્ટર કરી રહ્યો છું. તેમાં હિરોઈન સાથે મારો રોમેન્ટિક સીન છે. એટલે તું આવી છે તો જરા મને હેલ્પ કર કે હું એની પ્રેક્ટિસ કરી શકું. ચાલ કરીએ. તું આમ ઊભી છે. અરે આમ ખુલ્લા હાથ રાખ ને યાર. શું થયું છે તને? કેમ આમ મોઢું ચડાવીને આવી છે તું? જો રાજ, હવે તારે લગ્નનું શું વિચારવાનું છે? લગ્ન કરવાના છે કે નહીં મારી સાથે? હા કરવાના જ હોય ને લગ્ન તો. ક્યારે? અરે પણ કંઈક થોડોક સમય આવવા દે. આ મારું ડ્રીમ થોડું પૂરું થવા દે. રિલેશનને આપણે 5 વર્ષ પૂરા થવા આવ્યા છે તો ડ્રીમનું પણ કંઈ તારું નક્કી છે? જો તું આ બધી ફિલ્ડ તારી છોડી આપ અને સારી કોઈ જોબ ગોતે ને પ્લીઝ જોબ કરી નાખતો. આ બધું છોડ નહીં રાજ. અરે સમજ. અત્યારે મેં એક પિક્ચરની મારે વાત ચાલી રહી છે. હું હવે ફાઇનલ થઈ ગયું છે બધું. જેવું પિક્ચર રિલીઝ થશે એટલે કે સુપર હિટ, પછી તારો આ હીરો મોટો સુપરસ્ટાર બની ગયો હશે. આ લોકો તારા સપનામાંથી બહાર નીકળ. અરે સપના નથી જોતો ડાર્લિંગ, આ હકીકત છે હકીકત. જો બહુ થયું. હવે તારે શું નક્કી કરવું હોય તું મને કે તારે જીગું જોઈએ છે કે તારી ફિલ્મ ઇન્ડસ્ટ્રી જોઈએ છે? શું જોઈએ છે નક્કી કર. અરે મારે જો તારે આ લાઈન રાખવી હોય, આ ફિલ્ડ રાખવી હોય તો તું મને છોડી આપ. જો તારે કોઈ પ્રોફેશનલ જોબ કે કોઈ વ્યવસાય કરવો હોય ને તો તું મારી સાથે રહે. અરે કેમ કે મારા ઘરેથી પણ પૂરેપૂરું પ્રેશર છે મને લગ્ન માટેનું. અરે પણ તું સમજતી કેમ નથી? આ મારું ડ્રીમ છે અને પૂરું થવા જઈ રહ્યું છે તો શું કામ તું એમાં બાધારૂપ બને છે? મારે એ પણ જોઈએ છે અને તું પણ જોઈએ છે. બધું સેટલ થવાની તૈયારી છે. હવે થોડો સમય તારું કહેવાનું એવું છે કે તને તારા ઇન્ડસ્ટ્રી વગર પણ નથી હાલે એમ કે નથી મારા વગર પણ હાલે? એક કામ કર, તારું જે સપનું છે ને એ તું પૂરું કર. તમ તારે મને છોડી આપ. હા, અહીંથી છે ને એક કામ કરીએ, તારા અને મારા બધા સંબંધ છે ને અહીંથી પૂરા કરી દઈએ. તું તારા રસ્તે, હું મારા રસ્તે. અને મારા પપ્પાને ને મારા મમ્મીને કહી દઉં કે તમને જ્યાં જે છોકરો સારો અને ઠીક લાગે ને ત્યાં મારા લગ્ન કરાવી દઉં. હું લગ્ન માટે માની જઈશ. અરે શું લગ્ન માટે માની જઈશ? ક્યાંય લગ્ન બીજે કરવા નથી. આ થોડી રાહ નહીં જોઈ શકે તો? નહીં, આ 5 વર્ષ રાહ જોઈ છે તો? હવે નહીં જોવાય. મારે પણ મારી ઘરે જવાબ દેવા પડતા હોય છે. આખા ફેમિલીના બધા લોકો મારા પપ્પાને અને મમ્મીને જેમ ભાવે એમ બોલીને જાય છે. હું ઘરમાં બેઠી છું તો. અરે પણ કહી દે ને ભાઈ, સગાઈ થઈ ગઈ છે એની સાથે, વાત પતી ગઈ ને. ઓહ,
સગાઈ થઈ ગઈ છે, કુટુંબને બધાને ખબર હોય, કાકા કુટુંબ, મામા મોહાણ બધાને બોલાવ્યા ન હોય હગાઈ થઈ ગઈ હોય તો. હું ખોટી જેવી તારામાં બુદ્ધિ છે કે નહીં, કે તારી બુદ્ધિ પણ તારા કામની હારે વેચાઈ ગઈ છે? અરે જેમ યાર, તારો મગજ તારી બુદ્ધિ બધું બેન્ડ મારી ગયું, બીજું કઈ નથી અત્યારે. ના ના એવું કંઈ નથી, પણ અત્યારે શું કે આ પિક્ચરની વાત ફાઇનલ થઈ છે ને ત્યારથી મને છે ને બસ એક જ વસ્તુ દેખાય છે, પ્રેક્ટિસ કરું અને મારો કેરેક્ટરને એવી રીતે હું બિલ્ડઅપ કરું ને કે આખી દુનિયાનો આમ સરતાજ બની જાઉં. માણસ એના પ્રેમ માટે બધી કુરબાની આપી દેવા તૈયાર છે, અને આ છોકરો એમના પ્રેમ માટે એક ઇન્ડસ્ટ્રીઝ મૂકવા તૈયાર નથી, સારી જોબ કરવા તૈયાર નથી. તો હું કઈ રીતે તારી પાસે આવું? તું એવું છે કે લગ્ન કરું? પહેલાં તું એક તો મારું કહ્યું કર, તારે યાર લગ્ન કરું, પછી મારા મા બાપને મૂકીને આવું, મારું ઘર મૂકીને આવું. હું તારા માટે આટલું કરવા માટે તૈયાર છું, અને તું એક સારી જોબ કરવા માટે તૈયાર નથી. એક જો હું તારા માટે તારી બધી વાત માનું છું આમાં ને, તને કામ મળતું હોય તો બરાબર છે, તારું કોઈ નામ બનતું હોય તો બરાબર છે. તને કામ મળે છે? તારું કોઈ નામ બન્યું છે? તને કોઈ ઓળખે છે કે આ રાજ છે? એમ આ શેરીના ઓલા માગવાવાળા છોકરા હોય ને એ પણ તને નથી ઓળખતા, બીજા તો દૂરની વાત છે. જો મારે કઈ તારું સાંભળવાનું છે, તારે સુધરવું હોય તો સુધર. તને આજનો જ મોકો આપ્યો છે, નક્કી કરી લે, કાં તો જીજ્ઞા અને કાં તો તારું જે સપનું છે ને એ બેમાંથી એક નક્કી કરીને તું મને કહી દેજે, બાકી આથી તારું અને મારું પૂરું. નહીં સમજે. હા, એક કલાકારને દુનિયા ક્યારેય નહીં સમજે. કલાકારે હંમેશા સંઘર્ષ જ કરવાનો રહ્યો છે. સમજે છે હું બી કંટાળી ગઈ છું. શું કરું ને કંઈ સમજાતું નથી. દુનિયામાં આવા જ પણ શું હશે બધા? કેમ પણ એટલો બધો ગુસ્સો કરે? શું થયું? આ ઓફિસમાં કઈ થયું? ના. તો એટલો બધો ગુસ્સો કરવાનું કારણ શું છે? શું કરું ને કંઈ સમજાતું નથી. ક્યારેક એમ થાય છે કે એનું ખૂન કરી નાખું. પણ કોનું? મને આમ માંડીને વાત કરતો ખબર પડે. આમ જો પહેલાં તો છે ને મગજ શાંત રાખ. આટલો બધો ગુસ્સો છે ને સારો નહીં. જે થયું હોય ને મને કે. કેટલો મગજ શાંત રાખું મમ્મી? દુનિયામાં બધા માણસો આવા જ હશે? પણ છોકરીઓને ભાડી નથી અને રસ્તા વચ્ચે ઊભી રાખીને છેડતી કરી નથી. કોણ હતો એ? અને છેડતી કરી? હા. કોણ છે એ? મમ્મી, હું જ્યારે કોલેજ કરતી હતી તને ખબર છે ને, મેં એક વખત વાત કરી હતી. મારા કોલેજમાં એક મહેન્દ્ર કરીને સાથે હતો, મને અવારનવાર હેરાન કરતો હતો. હા હા. આજે પાછો મળી ગયો. પાછો આવ્યો? હા, એટલી બધી હિંમત કે પાછો આવ્યો તને છેડતી કરવા? હું હાલી આવતી હતી ને ત્યાં રસ્તામાં જ ઊભો હતો અને મને રોકી. મને શું કહે ખબર છે? મારે એક ફિલ્મ બનાવી છે, મારે એના માટે હિરોઈન જોઈએ છે. તું ચાલ ને, તું મારી હિરોઈન બન ને, તું સારી લાગે છે ને તું રૂપાળી છું, તારું ફિકર આવું છે ને. રસ્તા વચ્ચે આવું બોલતો હતો. એને ના પાડી દીધી ને તે? તમને શું લાગે હું એની સાથે કામ કરું? અને મને જો એમાં કોઈ ઇન્ટરેસ્ટ નથી. હું તને ઈ જ કહેવાની હતી હો. હા, એકનું તો આપણે ભોગવીએ છે ભાઈનું, અને તું ઈ રવાડે ચડતી નહીં. ના પાડ દેજે. ના પાડીને જ આવી, છતાંય મારી પાછળ પડી ગયો છે. અને શું કરું ને કંઈ સમજાતું નથી મને. એવું હોય તો હું રાજને વાત કરું? ના ના મમ્મી, હું હેન્ડલ કરી લઈશ. હવે એને પોતાને એક્ટિંગ કરવાનો શોખ છે, તમે એને વાત કરીને શું કરશો? એક્ટિંગ નહીં, પણ આમ છેડતી કરી એ તો હું કહી શકું કે નહીં? એટલે એ એને મારે ધમકાવે તો બીજી વાર તને હેરાન ન કરે એટલે. હવે તમે એને કહેશો, એ એની પાસે જશે એટલે એ આને વાત કરશે કે મારે એક મૂવી બનાવી છે, સરસ મજાની ફિલ્મ બનાવી છે, એટલે ભાઈ તો પીગળી જ જવાનો છે. એ મારી પાસે આવવાનો, મને બનાવશે. ભાઈ તું બેન, તું હિરોઈન બની જા ને, મને ચાન્સ મળશે એમાં કામ કરવાનું. એ વાત તારી હાચી હો. હા, તો તું કહેશો ને એમ તું જ હેન્ડલિંગ કરી લેજે, એને આપણે વાત જ નથી કરવી. મારે તો ભાઈ એ નકામો છે, એને જરાય વિચાર નહીં આવતો હોય કે મારી જુવાન બેન બહાર જોબ ઉપર જાય છે, એકલી આવે છે જાય છે, એને ક્યારે અક્કલ આવશે ને કંઈ ખબર નથી પડતી. આ બધું એના તો કારણે થાય છે. એ કમાતો હોત ને તો તારે બહાર જોબ કરવા જવાની જરૂર નહોતી. આ તું બહાર જાશો, જોબ કરશો એટલે જ આ બધું થાય છે ને. એને એ નથી ખબર પડતી કે ઘરમાં હું કમાવા વાળો જુવાન જો દીકરો થઈ ગયો, મારે ઘરની જવાબદારી ઉઠાવવી પડે. પણ નહીં, બસ એક્ટર એમાં તો અત્યારે હું છે ને ખબર નથી પડતી. મારે તો મમ્મી બહારનું હેન્ડલ કરવાનું અને ઘરનું હેન્ડલ કરવાનું. ભાઈને સમજાવ્યો તો મેં, કાલે જ સમજાવ્યું એને. શું કીધું? હું બહાર નીકળી તા ડાયલોગ બોલતો હતો,
હું આમ ને તેમ ને મને કે મારે એ કે એમાં જ જવું છે એ કે મારે બહુ આગળ વધવું છે, મારે હીરો બનવું છે. પછી જો બેન એ કે મારી પાછળ છે ને આમ લાઈન લાગશે, લાઈન એ કે ઓટોગ્રાફ માટે, પણ તું એ કે મારી બેન છો ને એટલે એ કે તારે લાઈનમાં નહીં ઊભવું પડે. કોણ જાણે શું એને મગજમાં ભૂત સવાર થઈ ગયું છે ને, કેમ સમજાવું ને ખબર નથી પડતી મને. મમ્મી મેં એને કીધું કે હવે જોબ ઉપર લાગી જા, હું તને એડ્રેસ આપું ને ત્યાં ઇન્ટરવ્યૂ આપી આવ. મને કે મારે એમાં નથી જવું એ કે, છતાંય મેં એને સમજાવ્યું. મેં કીધું હું તને વોટ્સએપ કરી દઉં છું, એ એડ્રેસ ઉપર જઈ આવજે. તો એ કે હા એ કે હું જઈ આવીશ એ કે. ગયો જ નથી ત્યાં. મેં તપાસ કરી કે મારો ભાઈ આવ્યો તો એ કે નહીં કે. પણ એને એ કરવું જ નથી તો એ ક્યાં જાય? તો ગમે એટલું કહે ને એને કાંઈ ફેર નહીં પડે. મેં કેટલો સમજાવ્યો હે, નકર એક માની વાત તો સાંભળે ને કે ભાઈ મારે અત્યારે ઘરમાં બાપાની ગેરહાજરી છે તો મારે બધી જવાબદારી ઉઠાવવી પડે, 2-5 રૂપિયા કમાઈને ઘરમાં દેવા પડે. આ તો થોડી ઘડી મારી બચત હતી ને એ હવે ઘરમાં વપરાઈ ગઈને પૂરી થઈ ગઈ છે ને તું જોબ કર ને એનું ઘર હાલે. મમ્મી હું દવા લઈ આવી છું, એ ઉપાધિ ના કરતા. અને મને એક જ વાતનો ડર છે મમ્મી કે કદાચ જો આ મહેન્દ્ર ભાઈને મળી જશે ને તો ભાઈને ભોળવીને છે ને શું કરવાનું નહીં મને ખબર નથી. ભાઈને તો જોતું જ છે એટલું, એકવાર વાત કરશે તેની વાતમાં આવી જ જાહે. આવી જ જશે, શું કામ ના આવે? કારણ કે ભાઈને તો હીરો બનવાનો શોખ છે. મારે બને ને ત્યાં સુધી એનાથી દૂર રાખવો પડશે ભાઈને. હા તું પ્રયત્ન કરજે હો ને. કાંઈ નહીં, હારું હાલ ઉપાધિ ઘરમાં બેસો, હું હવે રસોઈ બનાવું છું મમ્મી. હા ઓહો મારા ફિલ્મનો હીરો, ધ નેક્સ્ટ સુપરસ્ટાર રાજ વાઘેલા. વાહ, શું નામ છે, વજનદાર રાજ. અરે તારું નામ છે ને તારા મા બાપે બહુ સમજી વિચારીને રાખ્યું છે. હા, ઇન્ડસ્ટ્રી ઉપર રાજ કરવા માટે. રાજ. થેન્ક યુ સર, થેન્ક યુ. અને તારી સરનેમ વાઘેલા, એટલે કે વાહ એટલે કે હવા, અને તારી હવામાં તો લોકો ઘેલા થઈ જશે. આ સરનેમ પણ તારા વડવાઓએ બહુ સમજી વિચારીને રાખી છે. વાઘેલા. વાહ, ધ નેક્સ્ટ સુપરસ્ટાર રાજ વાઘેલા. વાહ, જેના નામમાં જ આટલો દબદબો હોય તો વિચાર કરી લે કે જ્યારે ફિલ્મ પડદા ઉપર આવશે ને 70 mm લોકો પાગલ થઈ જશે. જેમ માઇકલ જેક્સન આવતો ને છોકરીઓ પાગલ થઈ જતી ને એમ બેહોશ થઈ જશે. કાતિલ, કાતિલ છે તું, કાતિલ, હીરો નથી. સર લો. હા હા હા, મારી બહેનના લગ્ન માટે રાખ્યા હતા, પણ જેવી પિક્ચર હિટ થશે એટલે ઘરેણા તો ડબલ કરાવી લઈશું. અત્યારે આમાં રોકડ છે અને ઘરેણા પણ છે. અરે બેનના લગ્ન કરવા છે ને તારે, એક વખત આ ફિલ્મ રિલીઝ થવા દે. તારી બેનના લગ્નમાં બોલિવૂડથી લઈ અને ગોલિવૂડ એટલે કે ગુજરાતીના બધા જ સુપરસ્ટારને લાવીશું. સલમાન, આમિર, મલ્હાર ઠક્કર, યશ સોની, આહા, માનસી પારેખ, હિતેનભાઈ, હિતેન, હિતુ કનોડિયા અને ધ મિલેનિયમ સ્ટાર મિસ્ટર અમિતાભ બચ્ચન. હા બરાબર છે, બરાબર છે સર. પૈસાનું ટેન્શન લેતા નહીં તમે. આ મૂવીને છે ને જેમ બને એમ જલ્દી પડદા ઉપર લાવો. સમજો, એ પિક્ચર સુપરહિટ થશે એટલે આપણા બધા સપનાઓ પૂરા થશે. સપનાઓ તો છે ને પૂરા કરવા એ મારા ડાબા હાથનો ખેલ છે. તારા સપનાઓ હું પૂરા કરીશ. અને વિચાર કર, જો ફિલ્મ હિટ થઈને તો બની શકે કે તને નેશનલ એવોર્ડ પણ મળે. સર, હા, નેશનલ એવોર્ડ? મળે, કોઈ ગેરંટી નથી. અને જ્યારે તું એવોર્ડ લેવા માટે આવતો હોઈશ, તારી બંને બાજુ બાઉન્સરો અને રેડ કાર્પેટ ઉપર તું ચાલ્યો આવતો હોઈશ, અને તું ખાલી વિઝ્યુલાઇઝ કર એ સીન કેવો લાગશે. આહા હા હા, હું તો અત્યારથી જોઉં છું કે તું રેડ કાર્પેટ પર ચાલ્યો આવે છે અને લોકો તારા પાછળ પાગલ છે ઓટોગ્રાફ લેવા માટે, પણ તારી પાસે સમય નથી.
1 મિનિટ પણ ઊભો રહેવાનો. આહા, શું સ્ટારડમ હશે તારું, નેક્સ્ટ લેવલ. થેન્ક યુ સો અરે. મચ તમે તમે આ મને મળી ગયા ને તો હું એવું માનું છું કે મને તો સાક્ષાત ભગવાન મળી ગયા છે. અરે થેન્ક યુ તો મારે તમને કહેવું જોઈએ, આભાર મારે તમારો માનવાનો હોય, કારણ કે આવડી મોટી દુનિયામાં મને જે ચહેરો જોઈતો હતો ને એ મને ક્યાંય નથી મળ્યો. મારો હીરો મને તમારામાં દેખાણો છે, એટલે નસીબદાર તો હું છું. અરે હું ગાંડો હતો કે દુનિયામાં ભટકતો હતો. સર હવે હું શું કહું, આપણે પ્રોજેક્ટ ક્યારે ચાલુ કરી રહ્યા છીએ? અરે જો આ ફાર્મ હાઉસ છે ને, અમુક સીન અહીંયા પણ શૂટ થવાના છે. અચ્છા. ઐતિહાસિક એટલે કે તમે પેલા ગરીબ હશો, જૂના જમાનાની વાતો, ગરીબ હશો, પછી તમારો નેક્સ્ટ જન્મ થશે, પુનર્જન્મ, એમાં તમે અમીર માણસ હશો, પછી તમારી પડતી આવે તમે ગરીબ થશો, તો એ ગરીબના સીન અહીંયા શૂટ થવાના છે. ઓકે નાઇસ લોકેશન. આ ફ્રેન્ડનું જ છે ફાર્મ હાઉસ, અને આપણે શરૂઆત અહીંયાથી જ કરવાની છે. એટલે જરા વિઝ્યુલાઇઝ કરવા માટે આવ્યો છું કે કયો સીન કયા બરાબર બંધ બેસશે. ઓકે સર ઓકે. હા, સ્ટોરી લઈને જ બેઠો છું. હા, સ્ટોરી છે, તમારો એક સીન લખેલો છે આખવામાં, જુઓ વાંચો. તમે ખેતરમાં કામ કરતા હોય, હિરોઈન તમારી પાછળ તમારો પસીનો લૂછતી હોય, અને હિરોઈનમાં આપણે હા કોને ફાઇનલ કરી છે તમને ખબર છે? કોણ સર? તમે નામ સાંભળશો ને તો ખુશીથી ગદગદી ઉઠશો. એ હિરોઈન છે ને ગુજરાતી ફિલ્મમાં કામ કરવા માટે તલપાપડ હતી. કોણ હિરોઈન છે? બોલિવૂડની હિરોઈન છે. બોલિવૂડની હિરોઈન? હા, એમને બહુ તમન્ના હતી કે એક વખત ગુજરાતી ફિલ્મમાં કામ કરું. સર એક નંબર સીન લખ્યો છે. હિરોઈન કોણ છે સર? હા, તમે તો યાર બહુ ઉતાવળા હિરોઈનનું નામ જાણવા માટે. હા એવું કંઈ નથી, આપણે પણ જસ્ટ પૂછી લીધું. ના કંઈ વાંધો નહીં, તમે આવી સારી સ્ક્રિપ્ટ લખો છો તો હિરોઈનની સિલેક્શનમાં તમારી, અને મને ખબર છે તમે જોહરી છો, હીરાને પારખવાની શક્તિ તમારામાં છે. મને 100% ભરોસો છે જે પણ હિરોઈન છે પણ આમ જો જ્યાં સુધી ફિલ્મ ન બને ત્યાં સુધી આ વાત આપણી સિક્રેટ રહેશે. એટલે કે પબ્લિસિટી નથી કરવાની. કોઈ સીન લીક થઈ જશે ને તો આપણી ફિલ્મની અસર પડશે. વાહ સર વાહ, માઇન્ડ બ્લોઈંગ. હે શતરંજની ચાલ ચાલો છો તમે. તમને ખબર ને ગમ્યું મને. આ કેમિયો કોણ અપનાવે? હા સાઉથ સાઉથ રાજા મૌલી. હા રાજા મૌલીની રાજા જે છે કે એ ક્યારે એની વસ્તુ વાત લીક ના થાય, સુકુમારની વાત લીક ના થાય, હા. આ બધા ખબર છે સર. આપણે પણ એવું જ કરીશું સર, આપણી કોઈ પણ અને વાત લીક નહીં થવા દઈએ. એમાં તમારો લુક, અત્યારે તો તમારે શેવિંગ નથી, પણ આપણે તમારો લુક પુષ્પા ટાઈપ એમાં રાખવાનો છે, ગરીબમાં. ઓકે સર, તો મેં દાઢી વધારવાનું ચાલુ કરી દઉં. હા, 2-3 મહિનામાં આપણું ફ્લોર પર જશે ફિલ્મ, એટલે દાઢી તો આવી જ જવાની છે. અને આપણે રિયાલિટી બતાવવાની છે, ડુપ્લિકેટ નહીં. નહીં કરવું પણ નથી ડુપ્લિકેટ. 2-3 મહિના રાહ જોઈ લઈશું. હા. ટેન્શન નથી આપણે, પણ ઓરિજિનલ તો ઓરિજિનલ. સારું ચલ, તો હું મળીએ. ધ નેક્સ્ટ સુપરસ્ટાર. બહુ જલ્દી મળીએ. થેન્ક યુ સર, થેન્ક યુ સો મચ. રાજ વાઘેલા. આહા, શું નામ છે. ઘરેણા ક્યાં ગયા હશે? મેં અહીંયા જ ડબ્બો રાખ્યો હતો. મમ્મી, મમ્મી. અરે મમ્મી તો મંદિરે ગયા છે, અને શું મમ્મી કરે છે? શું કામ છે મમ્મીનું તારે? મમ્મી ક્યારે આવશે? એ તો મંદિરે ગયા, ક્યારે કોને ખબર? ખબર છે મને ક્યારે આવવાના છે? ભાઈ, મેં કબાટમાં ઘરેણા મૂક્યા હતા, તે જોયા છે? ચોરસ પેટી હતી. અરે તારા ઘરેણા મેં ક્યાંથી જોયા હોય? અંદર જ પડ્યા છે કે આડાવાળા મૂક્યા છે કે મમ્મીએ કંઈક મૂક્યા છે, એમાં શું બધી બૂમાબૂમ કરે છે? મમ્મી કરે છે તે. મમ્મી ક્યારેય કોઈ દિવસ કંઈ નથી મૂકતા. એને તો કબાટ ખોલવું હોય તો મને કહે છે. તો ઘરેણા ક્યાં ક્યાં હશે? ઓય બાપા, શું મૂકને ઘરેણા ને પડ્યા છે આડાવાળા, જ્યાં મુકાઈ ગયા છે. તને એમ થાય મૂક ને, મફત નથી થતા. રાતને દિવસ મહેનત કરું ને ત્યારે ઘરેણા બને છે.
હા હા, પણ હું ક્યાં ના પાડું છું, પણ એટલી બધી અધેરી શું થાય છે? એકવાર મમ્મીને પૂછી લે કે ક્યાં મૂક્યા છે, કદાચ મમ્મીએ જ કંઈક આ ડાવલા કર્યા હોય તો. મમ્મીને પૂછવાની જરૂર નથી. મમ્મીની મને બધી ખબર હોય, બરાબર? મને લાગે ચોરી થઈ ગઈ લાગે છે ઘરેણાની. ના ના, હવે આપણા ઘરમાં ક્યાં કોઈ આવે છે તો ચોરી થઈ જાય? કોણ ચોરી જાય આપણા ઘરેણા? ના ના, એક કામ કર ને ભાઈ, આપણે પોલીસ ફરિયાદ કરી દઈએ. અરે એમાં પોલીસ ફરિયાદ થોડી કરવાની હોય. પોલીસ ફરિયાદ ના કરાય. હવે ઘરેણા તો ક્યાંક પડ્યા હોય આડાવાળા મુકાણ, બદલે હોય તો હું કઈ આંધળી નથી. આખો કબાટ ફફોરી નાખ્યો. તો એમાં પોલીસ ફરિયાદ કરવાની. પોલીસ આ ઘરમાં આવે તો કેવું લાગે? 50-100 રૂપિયાના ઘરેણા નથી, હા? ખબર પૂરા 6 લાખના ઘરેણા છે. ખબર છે મને. ના ભાઈ, તું પોલીસ ફરિયાદ કરવા જાય છે કે આપણે બંને જઈએ કે હું એકલી જાઉં? જો પોલીસ ફરિયાદ કરવા જવાની જરૂર નથી. મારી વાત સાંભળ. આ તારા ઘરેણા છે ને એ બોલ ને. મેં જ લીધા છે. તે લીધા? હા, જો બેન મારી વાત સાંભળ. એક છે ને એક ડિરેક્ટર છે, એ પિક્ચર બનાવી રહ્યો છે, પણ થોડા પૈસા એને ઘટતા હતા, એટલે છે ને એને મને કહ્યું, એટલે એ ઘરેણા મેં એને આપ્યા છે. આમ જો હમણાં પિક્ચર લોન્ચ થશે ને એટલે પિક્ચર સુપર હિટ જશે, પછી પૈસા જ પૈસા. હું તને ડબલ ઘરેણા કરાવી આપીશ, ડબલ 6-12 લાખના. પછી તારા ધામે તું મેં લગ્ન કરીશ. આ પિક્ચર હિટ થવાની તૈયારી જ છે હવે, કારણ કે કોન્સેપ્ટ જ એવો છે ને બેન કે વાત નહીં પૂછ. મેં સ્ટોરી વાંચી, મારા સીન, હા, આખી પિક્ચર મારી આસપાસ જ રમે. આખી પિક્ચરમાં હું જ દેખાઈશ. તારો ભાઈ સુપરસ્ટાર બની ગયો છે. એ સુપરસ્ટાર વાળી કોણ છે? એક મારો મિત્ર છે. ફોટો છે એનો? હા છે ને, રોનક કરીને છે. બતાવ. બતાવો. મારો મિત્ર છે, ખાસ મિત્ર છે મારો, અને એનો છે મારી પાસે ફોટો એનો. મારો પાસે જો આ છે. શું છે આનું નામ? નામની તો વાત જ નહીં પૂછ. એનું નામ જ એવું છે, મહેન્દ્ર. અને કેટલી એનામાં સૂઝબૂઝ હે. ડિરેક્ટર માઇન્ડ એટલે ખાલી સીન ડેવલપ કરે બેઠો આમ કરીને ફ્રેમ બનાવી લે. આફરીન એના પર આફરીન. એ આફરીન વાળા, હું એને બરોબર રીતે જાણું છું. જે મેં વિચાર્યું ક્યાં હતું ને- આવે? તું એને ક્યાંથી ઓળખતી હોય? એ તો ફિલ્મો બનાવે છે, તું ક્યાંથી ઓળખવાની એને? વાત કરે, ઓળખું છું લો. મારો શક સહી નીકળો. જે હું વિચારતી હતી ને એમ જ થયું. શું? તને ખબર ના હોય ને તો હું તને કહી દઉં. એ મહેન્દ્ર જ્યારે હું કોલેજ કરતી હતી ને ત્યારે મારી સાથે જ હતો કોલેજમાં. શું? અને હમણાં હું જોબ ઉપરથી આવતી હતી ને કાલે, ત્યારે સામો મળ્યો તો, મારો રસ્તો રોક્યો તો. મને કે મારે પિક્ચર બનાવવું છે, સરસ મજાનું તું મારી હિરોઈન બનીશ, અને મારી છેડતી પણ કરતો હતો, અને કોલેજ વખતે મને હેરાન કરતો હતો. ઈ જ મહેન્દ્ર. તું સાચું બોલે છે? હું શું કામ ખોટું બોલું? હું તારી બેન છું. મતલબ એ ડિરેક્ટર નથી? કોને ખબર ડિરેક્ટર હોય કે ના હોય, હું કાંઈ નથી જાણતી. આટલા વર્ષે પહેલી વખત ત્યારે મેં એનું થોબડું જોયું. સાચું બોલે તું? મારી કસમ ખાઈને કે સાચું બોલે? ભાઈ તારી કસમ ખાવ. એટલે કે એ પિક્ચર બનાવવાળો ડિરેક્ટર નથી. મેં એને 6 લાખ રૂપિયાના ઘરેણા પણ આપી દીધા છે. હવે એ બધું છોડ અને તું જઈને ઘરેણા લઈ આવ પાછા. હા બેન, ચીટિંગ કરવા નીકળ્યો છે ને. હજુ એને બરાબરનો પાઠ જો પાઠ નથી ભણાવો, એને બીજું કાંઈ નથી કેવું. હું તારી હારે આવું, આપણે શાંતિથી ને. તારે હારે આવવાની જરૂર નથી, હું આવું હમણાં. પણ મારી વાત તો સાંભળ ભાઈ. કંઈક ને કંઈક બખેડો કરશે તો શું થાય? મમ્મી ક્યારે આવશે? આ ગયો ઉતાવળો, આમય ન જોઈને વયો ગયો, ભાગ્યો. જલપાને ખબર હશે. મમ્મી મંદિરેથી આવી ગયા? હા, હું તો મંદિરેથી આવી ગઈ, પણ આ ભાઈ કેમ આમ ઉતાવળો ભાગતો તો, દોડતો તો? આ હું અહીં બેઠી મારે સામું ન જોઈને વયો ગયો. હું એને રોકતી હતી અને રોકાણું જ નહીં. પણ થયું હું તે?
મમ્મી હું જે વિચારતી હતી ને તમને વાત કરતી હતી ને હા તે મને વાત કરી હતી એવું જ થયું. પણ તારે એને રોકવો હતો ને તો શું રોકવો તો ન થવાની થઈ ગઈ. ઘરેણા કબાટમાં નથી. હા ઓલા ઘરેણા હા તો એ ક્યાં ગયા? ભાઈએ લીધા. હે ભગવાન, હવે તો આનું હું કરવું ને ખબર નથી પડતી. તું પણ તારે ઘરમાંથી તો તારે ધ્યાન રખાય કે નહીં? પણ મમ્મી હું આખો દિવસ જોબ ઉપર હોઉં, હું ઘરે હોઉં તો ધ્યાન રાખું ને. એ વાત એ હાસે આમાં તારો હું વાગશે. તમને ખબર છે મેં તમને જેમ કીધું તું ને વિચારીને એ જ પ્રમાણે થયું. ઘરેણા એને એટલા માટે લીધા હતા, એને મહેન્દ્ર મળ્યો તો. મેં કીધું તું ને કે એને મૂવી બનાવવું છે, મોટું ફિલ્મ બનાવવું છે, તો એને આને ફોડવી લીધો કે પૈસાનું રોકાણ કરી કે 50%. આ મૂવી હિટ જશે ને તો 50% તારા ને 50% મારા. અને આને ઘરેણા દઈ દીધા પૂછ્યા વગર. આમાં છે ને આ ભૂલ બધી મારી જ છે. આ મારે છે ને એને જવાબદારીનું ભાન કરાવવું હતું, પણ ભાઈને તો જેમ કરવું હતું એમ મેં કરવા દીધું ને બધી જવાબદારી તારી માથે નાખી એટલે ભાઈને તો છે ને પડ્યું જ જડી ગયું. પણ મમ્મી મેં એને રોકવાના ઘણા પ્રયત્ન કર્યા પણ એ રોકાણો નહીં. પહેલાં તો મેં એને કીધું કે એનો ફોટો તારી પાસે છે મોબાઈલમાં બતાવ. તો એ કે હા. એને મને ફોટો બતાવ્યો ને મેં કીધું આ જ છે. મેં એને કીધું હું આ ઓળખું છું, આ કોલેજમાં ભણતો હતો ને હમણાં કાલે જ રસ્તામાં મળ્યો. મેં એને બધી હકીકત જણાવી. તો મને કે બેન તું સાચું બોલે છે. મેં કીધું તારા સમ ખાવ, હું ખોટું નથી બોલતી, મને હેરાન કરે જ છે. ને ગુસ્સામાં એ કે હમણાં જઈને એનો વારો કાઢવું. એ કે હવે શું થશે ને મને ખબર નથી. હા આપણને જે બીક હોય ને એ જ થઈને રહી. એનો મગજ તો ખબર છે ને તને. હવે તું કહેશો ને એમ ન થવાની શું થાય. એનો મગજ? અને આ ઘરેણા લઈ આવે ને તો સારું. પહેલા આ ઘરેણા કેટલા 6-7 લાખના ઘરેણા છે. મેં એને એ જ કીધું કે ખાલી ઘરેણા લઈને આવતા રહેજે, માથાકૂટ ના કરતો. મને કે એનો વારો છે ને આજે પાડી દો ને. ઓલો છે ને બહુ ખરાબ માણસ છે મહેન્દ્ર ને. મને તો હવે મમ્મી બીક લાગે છે કે પણ તારે એને ગમે એમ કરીને રોકવો તો ને. વાત કરવામાં રોકવો તો ને તા હું મંદિરે આવી જાઉં. તને તો ખબર છે કે મંદિરેથી મમ્મીને આવવાનો ટાઈમ થઈ ગયો હોય. કોઈ દિવસ માન્યો છે ભાઈ તમારી કે મારી વાત માને છે? એ નહીં, પોતાની મન માની જ કરે છે. એમાં તો હેરાન થઈએ છીએ આપણે. એ વાતય હાસી. હવે આને તો ક્યારે ભાન થાય ને એ ખબર નથી પડતી કે હવે હું આ બધું મૂકું અને ઘરની જવાબદારી ઉઠાવું કે ધંધો કરું, નોકરી કરું. ક્યારે સમજ પડશે? હું કંટાળી ગઈશ હું એનાથી. હવે હોય એ મમ્મી, ગમે એમ તો મારો ભાઈ છે ને, પણ મને અત્યારે એક જ ડર છે કે આ મહેન્દ્રભાઈને કંઈ કરી ન નાખે તો સારું. હા તો હવે હું કરશું? તને ખબર છે એ ક્યાં રહે છે, હું છે, હું તો આપણે જાય મા દીકરી. નથી ખબર મમ્મી. એ કોલેજમાં હતો ત્યારે હેરાન કરતો તો કેટલા વર્ષ પછી મને તે દિવસે મળ્યો. કે એના ઓફિસના કે ઠેકાણા હોય તોય આપણે જાય. હવે એવાને ઓફિસ હોય, રખડતા ભટકતાને ઓફિસ હોય. બધાને લૂંટવા હાટુથી ઓફિસ રાખી હોય, લાલચમાં આવવા હાટુથી. મારી માં ઓફિસ રાખી હોય ને તો પોલીસ વાળા પકડી જાય. એ તારી વાત એ હાશી. તો એને હવે ક્યાં ગોતો ને ક્યાં જાવું? આપણે પોલીસ ફરિયાદ ન કરી શકી. તમે ઉપાધિ કરો માં, ઘરે રહ્યો. હું જોઉં છું આજુબાજુમાં, કોકને પૂછું. એવી બુદ્ધિ કે નહીં હજી? લૂંટાઈ ગયું ને, વયું ગયું ને, હીરો બનવું છે તો હજી મારી પાસે પડ્યા થોડા ઘણા દાગીને આપું. કે દીની સમજાવતી હતી, નાક વાટતી તો ખબર નથી પડતી. જો બેટા, હા તને તારી ભૂલ સમજાઈ ગઈ ને. હવે ખબર પડી ને કે આ ખોટા માણસોના સંગતમાં આપણું હોય ને એ બધું વયું જાય. આ લૂંટાઈ ગયું ને બધું આપણું. ના ના, હજી ક્યાં ને ભૂલ સમજાણી. જ્યારે મા બાપ કહેતા હોય ને આપણા હારા હાટું કહેતા હોય. બેટા ભાઈ હવે શું કરવાનું છે તારે? હજી કંઈ બાકી રહી જતું હોય ને તો તારી બેનને કહી દેજે. આમ જો જલપા, હવે તો આ મકાન બાકી છે, આ મમ્મી હાથમાં બંગડી પહેરી એ બાકી છે, હજી તો મારી પાસે ચેન પડ્યો એ બાકી છે. બસ કરો ને હવે તમે બધા. જો હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું જ તે ખોટો હીરો બનવાના સપના જોતો હતો, પણ મને શું ખબર કે એ માણસ ચીટર નીકળશે. મેં મારી બેનના લગ્નના 6 લાખ રૂપિયાના ઘરેણા પણ એને આપી દીધા અને એનો ફોન પણ બંધ આવે છે ને એનો ક્યાંય હતો પતો નથી. જો સાચું કહું ને તો હવે આજ પછી હું ક્યારેય એ ફિલ્ડમાં જવાનું વિચારીશ પણ નહીં. નથી બનવું હીરો મારે. અરે અરે,
હા તારું સપનું છે, તારું ડ્રીમ છે, એના માટે તે મને મૂકી દીધી હતી ને, તો પૂરું કરને જાને. મારા મમ્મી પપ્પાએ આમે મને છોકરો ગોતી દીધો છે ને બીજો. હા, હું હીરો બનીશ, પાક્કો હીરો બનીશ, પણ મારી બહેન માટે, એના બધા સપના પૂરા કરવા માટે, મારી માના સપના પૂરા કરવા માટે. અત્યાર સુધી એ લોકો માટે મેં કાંઈ જ નથી કર્યું. મમ્મી, હવે હું નોકરી ગોતી લઈશ અને જોબ કરીશ. નોકરી ગોતવાની જરૂર નથી ભાઈ. હું તને જ્યાં હું જોબ કરું છું ને, તું મારી સામે જ રહે. હવે મને તારી ઉપર છે ને ઘડીકમાં વિશ્વાસ નથી આવતો. હું તને ત્યાં સેટિંગ કરી આપીશ. કંઈ વાંધો નહીં બેન, તું જેમ કહીશ ને એમ હું કરીશ. તું કહીશ ને ત્યાં હું જોબ કરીશ બસ. પણ હવે હું આવી રીતે પૈસા નહીં વેડવું. જે નુકસાની મેં કરી છે ને એની ભરપાઈ પણ હું જ કરીશ, યાદ રાખજે. ના ભાઈ, હવે ગયા એને ભૂલી જવાય. નવેસરથી નવી શરૂઆત. જો તું મહેનત કરીશ ને તો ગયેલું પણ પાછું બની જવાનું છે. હા બેન, તારી વાત ખરી છે. મહેનત કરી તો બધું ફળ મળે છે. પણ મારી જ મતી મારી ગઈ હતી કે હીરો બનવાના સપના જોતો હતો. આજે મને ખબર પડી ગઈ, આ બધા સપનાઓ બડે બાપની ઓલાદ હોય ને એના પૂરા થાય, આપણા જેવા મિડલ ક્લાસ માણસોના નહીં. નહીં ભાઈ, તારું સપનું પણ પૂરું થશે, પણ એના માટે પહેલાં આપણે મહેનત કરવી જોઈએ, આપણા ઘરની પરિસ્થિતિ જોવી જોઈએ, પછી તું તારા સપના પૂરા કરને. ક્યાં કોઈ તને ના પાડે છે? હા તો હું એ જ સમજાવતી હતી ને, કે નોકરી ધંધો કર ને સાઈડમાં તું કર ને, તારો જે સપના હોય એ સપના પૂરા કર, એક્ટર બન. જો સપના સાઈડમાં મૂકવાથી એનો કોઈ ફાયદો નથી. આપણે ઘર પણ જોવું જોઈએ અને આપણા સપના પણ પૂરા કરવા જોઈએ. હા, હવે હું બધી વાતનું ધ્યાન રાખીશ. બેન, મને માફ કરી દેજે કે મેં તે મહેનત કરીને ભેગા કરેલા ઘરેણાં ગુમાવી દીધા. પણ જો હવે હું દિવસ રાત મહેનત કરીને એ ઘરેણાં પાછા મેળવીશ. તું મહેનત કરીશ ને ભાઈ, તો હું પણ તારી સાથે જ છું. હા અને ના, હવે હું તને ખાતરી આપું છું કે બીજી વાર આવી ભૂલ હું નહીં કરું. હવે તું મને જલ્પાબેન જેમ કહેશો ને એમ જ કરીશ. હવે મારે હીરો નથી બનવું. આ હીરો બનવાની લાઈમાં મેં ઘણું બધું ગુમાવ્યું છે. ખબર જ નથી કે આવા વિચાર મને ક્યાંથી આવ્યા. હશે, હવે બધું સપનું સમજીને બધું ભૂલી જવામાં જ મજા છે. હવે છે ને જાગ્યા ત્યારથી સવાર, પણ હવે પછી આવી ભૂલ ક્યારેય ન કરતો હો બેટા. ક્યારેય નહીં કરું મમ્મી. હવે તો સપનામાં પણ વિચારીશ નહીં કે મારે. હવે તો ભૂલ કરીને તો પાછળ જતી રહીશ તને છોડીને. ક્યારે સામું પણ નહીં જોઉં પાછળ ફરીને હું. ના, હવે પણ હું એ બાબત વિચારવાનો જ નથી, એટલે તારે જવાની જરૂર જ નહીં પડે ને. તો હવે જોબ કરીશ ને, હા સેલરી ઘરમાં આપીશ ને. હા, અને તો હવે આંટી જોબ કરે તો લગ્નની વાત લઈને આવજો તો તમે. હમણાં બેન નહીં. આવું ને જોબ ઉપર ચડવા દે, 6 મહિના થઈ જાય ને પછી આવશું. 6 મહિના હા, જોવું પડે હા, કે મારો ભાઈ વ્યવસ્થિત કામ પર લાગી ગયો છે કે નહીં. કોઈની દીકરીને છે ને, જો જીગું સાંભળ, કોઈની દીકરીને ઘરે લઈ આવીને દુઃખી ના કરે. પણ એમાં દુઃખી થવાની વાત ક્યાં છે? જો હા જોબ ઉપર લાગી જશે ને એટલે બધું એમાં આવી ગયું મારે. હા, એક સેલેરી આવે ને આની એટલે પછી મારા ઘરે વાત લઈને આવી જાજો. પણ એવું હોય તો આપણે ખાલી વાત નાખી આવો ને લઈને આનું બીજું કંઈક કરી ધીરજ રાખ, હજી હું જોઈ લઉં પેલા તારું. પણ બેન, હું સાચું કહું છું, હવે હું જોબ કરીશ, પણ લઈને આ ક્યાંક બીજેથી વાત આવશે અને પપ્પાની સગાઈ કરી નાખશે તો. કરી નાખ્યું જ મારા પપ્પાએ નાખી એક જગ્યાએ તો. આટલા ટાઈમ તો વાત જોઈ ને, હે રહેવા દ્યો હવે ને. 1-2 મહિનો વધારે મમ્મી એના પપ્પા જોડે મેં વાત કરી લીધી છે. શું? કરી લીધી. હા, તો સારું કર્યું ને. શું કહ્યું મારા પપ્પાએ? હા પાડી છે. પણ આ જોબે લાગી જાય ને, 1 મહિનો થઈ જાય પછી તમારા બંનેના લગ્ન કરી દેશું. આ જો અમારી દીકરી આ મને ન પૂછ્યું ને ડાયરેક્ટ જો વાતે કરી આવી. કેમ? આ મારો લાટકો વીરો છે, એનું ધ્યાન હું નહીં રાખું તો કોણ રાખશે? હા ઈ વાત હાસી મારા હો. પપ્પાએ હા પાડી દીધી. મને માનવામાં નથી આવતું કેમ? શું કામ માનવામાં નથી આવતું? કેમ કે મારા પપ્પા તો મારા માટે સારો છોકરો ગોતતા હતા. સારો? કેમ મારો ભાઈ હીરો નથી? એવું નથી કે છોકરો મને સારું કમાતો ને પપ્પાને તો એ પણ ખબર છે કે આની લાઈન કઈ છે, કઈ ફિલ્ડમાં જવા માંગતો હતો. પણ હવે હા પાડી દીધી છે ને, હવે તું શું કામ એવું વિચારે છે? ખોટા ધબકારા વધારે છે. જો હવે હું જોબ કરીશ, મેં કહ્યું ને, હવે હું છે ને સીધી રીતે જ રહીશ, ક્યાં આડાવાળા રસ્તે નહીં જાઉં. ઘરથી કામ ને કામથી ઘર, બસ બીજી કોઈ વાત નહીં. સારું, તો ઊભો થા
મારી જે ઓફિસ છે ને એમાં ઇન્ટરવ્યૂ આપવા જવાનું છે. ચલો. હા હા ચાલો અત્યારે જઈએ છે. બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. હા હા જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બસ એમ જો હવે ઊંટ પહાડ પર આવ્યો ને હે ચાલો આંટી હું પણ જાઉં હવે ઘરે. બસ